તો દર વર્ષે ક્યાંક ને ક્યાંક આમાં ઉતાર ચઢાવ હોય છે। આ વખતે ઘણી બધી અપડેટ છે, આવનારા સમયમાં પણ તમે હજી જોશો અને ઉપરાંત આ વખતેથી વધારો થયો છે। તો બધી જ બાબતને આપણે સમજવાની છે। બધી જ અપડેટ મેળવવા માટે ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં, જેથી કરી જ્યારે પણ આવી કોઈ પણ અપડેટ લઈને આવો ને એટલે સૌથી પહેલા તમારા મોબાઈલમાં એની નોટિફિકેશન આવી જાય કે ગયા વખતે કરતા આ વખતે અમલમાં આવેલી છે। વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 3-4 વર્ષથી સીઈટી ને અપડેટ વધુમાં વધુ આ તમે ચેનલમાં જોઈ શકો છો। જય વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાડ। તો વિદ્યાર્થી મિત્રો, સીઈટી ની એક્ઝામ જે ટૂંક સમયમાં એટલે કે 31 જાન્યુઆરીના રોજ આ એક્ઝામ છે, પરંતુ આ એક્ઝામ આપ્યા પહેલા આપણે ખ્યાલ હોવો જોઈએ કે ઓલ ઓવર ગુજરાતમાંથી કેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે। તો એના વિશે સમગ્ર ડિટેલમાં ચર્ચા કરી। ઉપરાંત સીઈટીમાં નવી જે સ્કૂલ છે તે આ વર્ષથી અમલમાં આવવાની છે, એની પણ આપણે છેલ્લે ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે જો જોઈએ તો પહેલા તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવનારી સીઈટીની બધી જ અપડેટ સૌથી પહેલા અને સૌથી સચોટ મેળવવા માટે તમારા મોબાઈલમાં નોટિફિકેશન જોતી છે, તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરી લો। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપો કે જે પ્રોજેક્ટ સ્કૂલની એન્ટ્રન્સ એક્ઝામ આપણે બધા જે હમણાં 31 જાન્યુઆરીના રોજ જે આપવાના છે, આ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન લેશે એ વિદ્યાર્થીઓને અહીંયા કુલ 7,17,000 ફોર્મ ભરાણા છે। એટલે કે તમારી હરીફાઈ ગુજરાતના એ 7,17,000 વિદ્યાર્થીઓ સાથે હરીફાઈ છે। ખાસ વિદ્યાર્થી મિત્રો, જો આપ પ્રાઇવેટ સ્કૂલમાંથી અભ્યાસ કરો છો તો આપે 90 અથવા તો 95+120 માંથી માર્ક્સ જોશે, તો જ આગળ તમને રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ મળશે। તો આ ખાસ આપણે અહીંયા જોવાનું છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 5માં અત્યારે હાલમાં અભ્યાસ કરે છે અને આવનારા સમયમાં સીઈટીની એક્ઝામ આપવાના છે 31 જાન્યુઆરી 2026ના રોજ, એટલે કે હવેથી એક મહિના જેટલો સમયગાળો છે। જો તમે કંઈ ક્લાસ નથી કરતા તો અત્યારે જ જોડાઈ જાઓ અમારી સાથે એપ્લિકેશનમાં, જેમાં ડેઈલીના 2 લેક્ચર્સથી તમને અહીંયા પ્રેક્ટિસ કરવામાં આવે છે, બાલાછડી પ્લસ સીઈટી। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ જે વિદ્યાર્થીઓ ખાલી સીઈટીની પરીક્ષા આપવા માંગે છે એ પણ જોડાઈ શકે છે। જો તમે ખાલી બાલાછડીની એક્ઝામ આપવા માંગો છો તો પણ જોડાઈ શકો છો। રેડી? તો એપ્લિકેશનની લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એકવાર અચૂક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ફ્રી લેક્ચર અને ફ્રી ડેમો લેક્ચર્સ જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જો સમગ્ર વાત કરી તો રાજ્યમાં એટલે કે ગુજરાત રાજ્યમાં કુલ 2729 એટલે કે 2729 કેન્દ્ર ફાળવવામાં આવેલા છે। આપના તાલુકામાં પણ આ પરીક્ષા લેવામાં આવશે। એટલે સૌપ્રથમ જે વિદ્યાર્થીઓને એમ હોય કે અમારે પરીક્ષા ક્યાં દેવાની છે, તો તમે જે જિલ્લામાં રહો છો અને તમે જે તાલુકામાં રહો છો એ જ તાલુકામાં, એટલે ઇન શોર્ટ હું એમ કહી શકું કે જેવી રીતે તમે નવોદયની એક્ઝામ તમારા તાલુકામાં આવેલી છે, એવી જ રીતે સીઈટીની એક્ઝામ પણ તમારા તાલુકામાં જ હશે। ઓકે, ત્યાર પછી વાત કરી તો 31 જાન્યુઆરી આ એન્ટ્રન્સ ટેસ્ટ છે। પ્રોજેક્ટ સ્કૂલની એન્ટ્રન્સ એક્ઝામમાં કુલ 7,17,000 વિદ્યાર્થીઓએ અહીંયા રજીસ્ટ્રેશનમાં પોતાનું ફોર્મ ભરેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમગ્ર વાત કરીએ તો રાજ્યમાં આવેલી જ્ઞાન શક્તિ રેસિડેન્સ સ્કૂલ, રક્ષા શક્તિ સહિતની પ્રોજેક્ટ સ્કૂલ તેમજ જ્ઞાન સેતુ જે મેરિટ સ્કોલરશિપ છે, આ સ્કોલરશિપ પરીક્ષા માટે આગામી 31 જાન્યુઆરી 2026ના રોજ લેવાનાર આ જે સીઈટીની પરીક્ષા છે એમાં 7,17,000 ફોર્મ ભરાયેલા છે, જેટલા વિદ્યાર્થીઓ નોંધાવેલા છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સીઈટી આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા 89,000 પ્લસ છે। એટલે કે ગયા વખતે કરતા આ વખતે 89,000 વિદ્યાર્થીઓમાં અવેરનેસ આવી છે કે આવી કોઈક સીઈટી જેવી પરીક્ષા આવે છે, તો આ પરીક્ષા આપણે આપી તો આગળ 6 થી 12 સુધી તમને અહીંયા લાભ મળે છે, જેમાં તમને સારી એવી સ્કૂલ મળે છે। અલગ અલગ સ્કૂલના અહીંયા પ્રકાર પણ આપેલા છે, જેમ કે રક્ષા શક્તિ સ્કૂલ જે તમને સૈનિક સ્કૂલની જેમ તૈયારી કરાવે છે, જ્ઞાન શક્તિ સ્કૂલ જે તમને નવોદયની જેમ તૈયારી કરાવે છે। એટલે કે નવોદયની એક્ઝામ પાસ થાવ તો તમને નવોદય 6 થી 12 સુધી જે તમને હોસ્ટેલ સુવિધા પ્લસ શિક્ષણની સેવા આપે છે, એ જ સીઈટીમાં જ્ઞાન શક્તિ સ્કૂલ છે। જે સૈનિક સ્કૂલ બાલાછડી છે એ કેન્દ્ર સરકારની સ્કૂલ છે। રેડી? તો એવી જ રીતે અહીંયા પણ સીઈટીની અંતર્ગત 5 યોજનામાં એક રક્ષા શક્તિ સ્કૂલ એટલે કે જે સૈનિક સ્કૂલ બાલાછડીની જેવી જ અહીંયા તમને કાર્ય પદ્ધતિ મળે છે, જેમાં તમે અહીંયા એક એક્ઝામમાં આગળ કોઈ પણ એક્ઝામ તમે પાસ કરી અને આગળ કહેવાય ને કે તમે કોઈ પણ એક્ઝામ માટે યોજના સિલેક્ટ કરી શકો છો। તો આગળ જોઈએ તો 89,000 આ વખતે વધારે ફોર્મ છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 2729 કેન્દ્રમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। એટલે ગુજરાતના 2729 જેટલા સેન્ટર આપેલા છે આ પરીક્ષા આપવા માટે। રેડી? એટલે કે 2729 જેટલી સ્કૂલો ફાળવવામાં આવેલી છે આ પરીક્ષા આપનાર જે વિદ્યાર્થીઓ છે એમની માટે। ઓકે, તો એમાં એકલવ્ય મોડેલ સ્કૂલ અને સૈનિક સ્કૂલમાં પણ ચાલુ વર્ષથી સીઈટીના આધારે જ પ્રવેશ આપવાનું શરૂ થયું છે। રેડી? આમ તો ગયા વખતે જ આ શરૂ થઈ ગયું છે।
રેડી, કેમ કે એકલવ્ય મોડેલ સ્કૂલ આપણે ગયા વખતે પણ જોયું હતું, આ વખતે નહીં પણ ગયા વખતે થી આ અમલમાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો છેલ્લા 3-4 વર્ષથી માત્ર ને માત્ર સીઈટી ને અપડેટ વધુમાં વધુ આ તમે ચેનલમાં જોઈ શકો છો. આગળના 2 વર્ષની હોય, 3 વર્ષની હોય, તમારા લાઈવ લેક્ચર્સ વાળા ફોલ્ડરમાં આગળના તમે 2 વર્ષ પહેલાના પણ સીઈટીની યોજનાના બધા જ લાઈવ લેક્ચર્સ, જેમાં હું વાલી સાથે લાઈવ લેક્ચર્સ કરી અને વાલીના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન છેલ્લા 2-3 વર્ષથી આપું છું. જેમાં ખાસ આ જે યોજના છે એ યોજનાને આપણે સમજવાની છે, કારણ કે યોજના નવી છે અને નવી યોજનામાં ઘણા બધા અપડેટ આવે છે દર વર્ષે. તો આ વખતે પણ આપણે અપડેટ જોશો. રેડી, અગાઉ પણ મેં જે છેલ્લા લેક્ચર્સમાં લાઈવમાં કીધું હતું એ પ્રમાણે આ વખતે પણ પરીક્ષા વહેલી છે. ગયા વખતે માર્ચમાં હતી 30 માર્ચે, આ વખતે 31 જાન્યુઆરી છે. કારણ કે ગયા વખતે 6 મહિના જેટલું મોડું વેઇટિંગ લિસ્ટ બહાર પડ્યું હતું. વિદ્યાર્થીઓ 6ઠ્ઠા ધોરણમાં 6 મહિના એટલે કે એક સેમેસ્ટર પૂરું કરી નાખ્યું પછી એને સીઈટીમાં એડમિશન ન મળે આ વખતે, તો એના માટે એક્ઝામ વહેલી છે. રિઝલ્ટ પણ વહેલું આવી જશે. તમારું એપ્રિલ અને મેમાં તમને આ ચોઇસ ફિલિંગ પણ થઈ જશે. જે ગયા વખતે કહેવાય ને કે નવેમ્બર ડિસેમ્બર સુધી આ વેઇટિંગ લિસ્ટ ચાલેલું હતું. રેડી, તો દર વર્ષે ક્યાંક ને ક્યાંક આમાં ઉતાર ચઢાવ હોય છે. આ વખતે ઘણી બધી અપડેટ છે, આવનારા સમયમાં પણ તમે હજી જોશો. અને ઉપરાંત જ્ઞાનશક્તિ સ્કૂલ જે છે એ 14 જેટલી જ્ઞાનશક્તિ સ્કૂલનો આ વખતેથી વધારો થયો છે. તો બધી જ બાબતને આપણે સમજવાની છે. આગળ તમે બધી જ અપડેટ મેળવવા માટે ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં. અત્યારે જ સબસ્ક્રાઇબના બટનમાં દબાવી દો, જેથી કરી જ્યારે પણ હું તમારી આવી કોઈ પણ અપડેટ લઈને આવું ને એટલે સૌથી પહેલા તમારા મોબાઈલમાં એની નોટિફિકેશન આવી જાય. રેડી, ચલો આગળ વાત કરીએ તો જ્ઞાનશક્તિ રેસિડેન્સ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્સ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ ધોરણ 6 માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ, એટલે કે તમે હાલમાં 5મા ધોરણમાં અભ્યાસ કરો છો અને 6 થી 12 સુધી તમે કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરવા માંગો છો, એ પછી પ્રાઇવેટ સ્કૂલ હોય ને તો પણ ધોરણ 6 થી 12 સુધી પ્રાઇવેટ સ્કૂલ માટે તમને ધોરણ 6 થી 12 સુધીમાં પ્રાઇવેટ સ્કૂલની શિષ્યવૃત્તિ અહીં મળવાપાત્ર છે. જો તમે સરકારી સ્કૂલમાં ભણવા માંગો છો તો પણ તમને સરકારી સ્કૂલમાં ભણતા અહીંયા સ્કોલરશિપ મળશે. એટલે કે તમારી પાસે બધા જ ઓપ્શન છે. ખાલી એક સીઈટી એક્ઝામ આપવાની છે. મેરિટના આધારે તમને આ 5 યોજનાનો અહીં સમાવેશ થયેલો છે. રેડી, ચલો પછી સીઈટી મેરિટના આધારે સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવેલી છે. 2025-26ની ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ એકલવ્ય મોડેલ સ્કૂલ એટલે કે EMRS એને જ આપણે અથવા સૈનિક સ્કૂલ જે છે એ સીઈટીના મેરિટમાં સમાવેશ થયેલા આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ 6માં પ્રવેશ આપવા માટે આવે છે. રેડી, એટલે કે જે એકલવ્ય સ્કૂલ છે એની આ વાત કરેલી છે, જેમાં આદિજાતિ વિદ્યાર્થીઓને અહીંયા લાભ મળવાપાત્ર છે. જે અનુસાર આગામી વર્ષ ની જે પરીક્ષા બાદ પણ પ્રવેશ ફાળવવામાં આવશે. રાજ્યમાંથી 7,16,940 જેટલા વિદ્યાર્થીઓએ આ ફોર્મ ભરેલું છે અને એ તમારી સાથે 7,16,940 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ 7,16,940 માંથી પાસ થવાની સંખ્યા બહુ જ ઓછી હોય છે. અત્યારથી જ તૈયારીમાં સારી એવી તૈયારી કરજો. 1 મહિના જેટલો જે સમયગાળો છે. જો તમે ઘરે બેઠા અમારા લાઈવ ક્લાસ કરવા માંગો છો તો એપ્લિકેશન ડાઉનલોડ કરો. એમાં તમને હાવ નજીવી ફીમાં સંપૂર્ણ લાઈવ ક્લાસ આપવામાં આવે છે. તમારા બધા જ ઓપ્શન અહીંયા સિલેક્ટ કરેલા છે. તમને જે સારું લાગે એ તમે કોર્સ લઈ શકો છો. રેડી, પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ચલો, તો એ જ રીતે અહીંયા તમે જોઈએ તો આટલા વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્રો ભરવામાં આવ્યા છે. રેડી, ગત વર્ષે 6,28,174 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપેલી હતી. આ વખતે 89,000 જેટલા વિદ્યાર્થીઓ પ્લસ છે. તો તમારું મેરિટ પણ આ વખતે થોડુંક અહીંયા કહેવાય ને અપ એટલે પ્લસ રહેશે. તો આ વખતે ખાસ હું અત્યારથી જો તમને કહી દઉં, હવે જો વિદ્યાર્થી મિત્રો તમે સરકારી સ્કૂલમાં ભણો છો તો 75-80 પ્લસ હશે, 70 પ્લસ હશે તો રક્ષાશક્તિ સારી એવી સ્કૂલ મળવાપાત્ર છે. અધરવાઇઝ જો તમે પ્રાઇવેટ સ્કૂલમાં ભણો છો તો 95 પ્લસ તમારે મેરિટ જોશે અને આ બધું 120 માંથી ગણવામાં આવે છે. રેડી, એટલે તમારું 120 માર્કનું પેપર, જેમાં અલગ અલગ ભાષા પ્લસ રીઝનિંગ પ્લસ ગણિત પર્યાવરણના જે બધા અલગ અલગ વિષય છે એના આધારે 120 માંથી 75 પ્લસ સારી એવી રક્ષાશક્તિ સ્કૂલ જો તમે સરકારી સ્કૂલમાંથી આવો છો, પણ એ પણ 1 થી 5 ધોરણ સરકારી હોવું જોઈએ. માનો કે તમે બીજા ધોરણમાં પ્રાઇવેટમાં હતા તો ન ચાલે. તમારું પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને 5મું બધા સરકારી હોય તો જ તમે સરકારી સ્કૂલમાંથી ગણવામાં આવશે. અધરવાઇઝ જો તમે વચ્ચે 1 પણ વર્ષ પ્રાઇવેટ સ્કૂલમાં ભણેલા છો તો એ તમને પ્રાઇવેટ સ્કૂલના મેરિટમાંથી ગણવામાં આવશે, જેમાં તમારે 95 પ્લસ માર્ક્સ જોશે. તો આની માટે સચોટ અને સારી એવી તૈયારી કરવા માટે અત્યારે જ એપ્લિકેશનમાં જોડાવ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલમાં એપ્લિકેશન જે છે એ આપના માટે સૌથી નજીવા ભાવમાં આપેલી છે. તમે ચોક્કસ એકવાર મુલાકાત કરી અને જોઈ શકો છો. ઉપરાંત અત્યારે હાલમાં
જ્ઞાન શક્તિ સ્કૂલ જે છે એને 14 જેટલી જ્ઞાન શક્તિ સ્કૂલનો અહીં વધારો થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આવનારા સમયમાં તમને માહિતી મળશે કે આ 14 સ્કૂલમાંથી એક રક્ષા શક્તિ સ્કૂલનો પણ અહીંયા સમાવેશ છે. તો આ બધી સ્કૂલને આપણે આવનારા સમયમાં હું તમને અપડેટ આપીશ કે કયા જિલ્લામાં કઈ સ્કૂલ અને કયા તાલુકામાં કઈ સ્કૂલ અહીંયા અમલમાં આવે છે. એની સચોટ માહિતી માટે આવનારા સમયમાં એની અપડેટ આપણે જોઈએ. ચાલો, જય હિન્દ, જય ભારત.